તો આજે બનાવવાના છીએ ગાજરનો હલવો। તો અહીંયા 1 કિલો જેટલા ગાજર લીધા છે। તેને આપણે સારી રીતે ધોઈ લીધા છે અને ઉપરના જે રેસા આવે છે તે આપણે સારી રીતે ચાકુની મદદથી કાઢી લઈશું। તો તેને પણ આપણે બીજી વખત પણ સારી રીતે ધોઈ લેવાના છે। તો અહીંયા હું ગાજરને છીણવાની નથી, તો છીણ્યા વગર આપણે આજે ગાજરનો હલવો બનાવીશું। તો તેની માટે અહીંયા ગાજરને આ રીતના ટુકડા કરી દેવાના છે। તો અહીંયા 1 કિલો ગાજર લીધા છે અને તે બધા જ આ રીતના આપણે ટુકડા કરી દઈશું। હવે અહીંયા કુકરમાં આપણે તેને બાફી લઈશું। તો 1 ચમચી જેટલું ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે જે આપણે ગાજરના ટુકડા સમારીને રાખ્યા છે તે એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી ઘી છે તે ગાજર ઉપર કોટિંગ થઈ જાય। હવે આપણે આમાં એક પણ ટીપું પાણી નાખવાની જરૂર નથી અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને 2 સીટી વાગે ત્યાં સુધી આપણે થવા દઈશું। તો અહીંયા 2 સીટી વાગે અને ઠંડુ પડે ત્યાં સુધી 1 લીટર દૂધ લીધું છે અને તેને આપણે એક સાઈડ પર ઉકળવા મૂકી દીધું છે। તો દૂધ જ્યાં સુધી ચોથા ભાગનું ન થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળવાનું છે, દૂધને બરોબર। તો અહીંયા જોઈ શકો છો કે ગાજર પણ બફાઈ ગયા છે। હવે તેમાં આપણે પાણી નહોતું નાખ્યું તો પણ તમે જોઈ શકો છો કે તેમાં પાણી વળેલું છે। હવે આપણે મેસરની મદદથી ગાજરને ક્રશ કરી દઈશું। તો આ રીતના મેશર લઈને ગાજરને આપણે ક્રશ કરી દેવાનું છે। તો એકદમ બારીક ક્રશ નથી કરવાનું તમારે, આપણે જે રીતના છીણ દેખાય એ રીતના આપણે તેને ક્રશ કરીશું। તો અહીંયા દૂધ પણ ચોથા ભાગનું થઈ ગયું છે, તેને આપણે સાઈડ પર રાખી દઈશું। હવે અહીંયા કઢાઈમાં 3 ચમચી જેટલું ઘી લેવાનું છે। ઘીને હવે ગરમ થવા દઈશું। ઘી ગરમ થવા આવે એટલે તેમાં જે આપણે ક્રશ કરેલા ગાજર છે તે એડ કરીશું અને તેમાં રહેલું જે પાણી છે તેને આપણે બાળવાનું છે। તો અહીંયા બધા જ ગાજરનું છીણ આપણે ઘીમાં સાતળી લઈશું। તો હવે બધું જ પાણી બળે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું। હવે જે આપણે દૂધ ગરમ કરીને રાખ્યું હતું તે બધું જ દૂધ ગાજરની અંદર એડ કરી દઈશું અને તેને સતત હલાવતા રહીશું કે જેથી તે નીચે ચોંટે નહીં અને દૂધને આપણે બાળવા દેવાનું છે। હવે દૂધને બળે ત્યાં સુધી સતત તમારે તાવેથાની મદદથી તેને હલાવતા રહેવાનું છે। તો આ પ્રમાણે દૂધમાંથી તેનો માવો બને છે। જો તમારે તૈયાર માવો નાખવો હોય તો પણ તમે તે એડ કરી શકો છો। હવે અહીંયા જોઈ શકો છો કે અડધા ભાગનું દૂધ બળી ગયું છે। હવે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે। તો અહીંયા મેં અડધો કપ જેટલી ખાંડ લીધી છે। તો અહીંયા ખાંડ એડ કરીશું અને તેને પણ આપણે સતત હલાવતા રહીશું। હવે આમાં ખાંડનું પણ પાણીને આપણે બાળવાનું છે અને જ્યાં સુધી ઘી છૂટું પડે ત્યાં સુધી સતત તાવેથાની મદદથી તેને હલાવતા રહીશું। તો આ રીતના બધું જ દૂધ અને ખાંડનું પાણી બળી ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે। હવે આપણે અહીંયા કાજુ, બદામ અને પિસ્તાની કતરણ કરીને તેને ઘીમાં સાતળી લીધી છે તે એડ કરીશું અને ઇલાયચી પાવડર છે અડધી ચમચી જેટલો તે એડ કરવાનો છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તો જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો તૈયાર છે। તો છીણવાની ઝંઝટ વગર પણ તમે ગાજરનો હલવો બનાવી શકો છો। તો તમે પણ આ રીત ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। બાય બાય।